बोलो श्री गिरिराज धरण की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे, मुखारविंदे विनिवेशयन्तं, वत्स्यपत्रस्य पूते शयानं, बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। दिवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। अद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે ભગવાને બ્રહ્માને કહ્યું કે બ્રહ્મા, તમારા દ્વારા મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, એટલે મેં તમને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજી કહે છે કે માણસને પોતાના સર્જનમાં મમત્વ થઈ જાય છે, અહંકાર થાય છે. મને મારા સર્જનમાં મમત્વ ન થાય ને અને અહંકાર ન આવે એ માટે મને જ્ઞાન આપો. એટલે ભગવાન કહે છે કે જો દુનિયામાં કાંઈ નહોતું ને ત્યારે પણ હું હતો, જગત રૂપે પણ હું જ છું, અને જગત નહીં રહે ને ત્યારે પણ હું જ રહેવાનો. જ્ઞાનનો પ્રકાશ પથરાય ને એટલે અવિદ્યાનો અંધકાર દૂર થઈ જાય. એ જ બ્રહ્મ છે. આ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ છે. ભગવાને બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપ્યો. ગઈકાલે આપણે સ્કંદ બીજો સમાપ્ત કર્યો. હવે આજે આગળ શ્રી કૃષ્ણાય નમઃ સ્કંદ ત્રીજો સર્ગ લીલા.
ત્રીજા સ્કંદનો પ્રારંભ વિદુરજીની કથાથી થાય છે. વિદુર એ કૌરવરૂપી કાદવમાં પ્રગટેલું કમળ છે. પાંડવોનો 13 વર્ષનો વનવાસ પૂરો થયા પછી એમણે કૌરવો પાસે અડધું રાજ્ય માંગ્યું. દુર્યોધને કહી દીધું કે યુદ્ધ વગર 100ની અણી જેટલી જમીન પણ તમને મળશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્ર પાસે બેઠા હતા. ધૃતરાષ્ટ્ર ગઠિયો હતો. એણે કહ્યું કે કૃષ્ણ, પાંડવો ભલે અમને અલગ સમજે છે, પણ હું તો માનું છું કે પાંડવો સાથે મારા 105 દીકરા છે. હું એમને અલગ ક્યારેય માનતો જ નથી. તમે આવ્યા જ છો ને, તો એક કામ કરો, તમારા હાથે 105 ભાગ પાડી દો, એટલે બધાને સરખું મળે. એ જાણે છે કે 100 ભાગ તો કૌરવને મળશે. અને ધૃતરાષ્ટ્રએ તો એમ પણ વિચાર્યું કે શ્રી કૃષ્ણનું ગણિત પાક્કું નથી. ફક્ત 64 જ દિવસ સાંદીપની આશ્રમમાં ભણ્યા છે, એ સમજી જશે. શ્રી કૃષ્ણએ કહ્યું કે મહારાજ, ભાગ પડવાની કોઈ જરૂર નથી. તમે પાંડવોને ફક્ત 5 જ ગામ આપો તો પણ પાંડવો રાજી થઈ જશે. ધૃતરાષ્ટ્ર મનમાં ખુશ થયો. એણે મનમાં કહ્યું કે આ કાળિયો ફસાયો. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે જાઓ, 5 ગામ આપી દીધા. બોલો કયા 5 ગામ જોઈએ છે? શ્રી કૃષ્ણએ કહ્યું કે લખો. પહેલું હસ્તિનાપુર, બીજું ઇન્દ્રપ્રસ્થ, ત્રીજું વારણાવ્રત, ચોથું કુરુક્ષેત્ર અને 5મું તમે જે આપો તે. શ્રી કૃષ્ણની આ માગણી સાંભળીને ધૃતરાષ્ટ્ર તો બેભાન થઈ ગયો. એણે કહ્યું કે કૃષ્ણએ માગ્યું એ આપી દઉં ને, તો 3 ભાગનું રાજ્ય પાંડવો પાસે ચાલ્યું જાય. એણે પાઘડી ફેરવી. એણે કહ્યું કે કૃષ્ણ, તમારી વાત તો સાચી છે, પણ મારે છે ને મારા છોકરાઓને પૂછવું પડે. શ્રી કૃષ્ણએ કહ્યું કે સીધી રીતે આ 5 ગામ આપી દો, એ તો 6ઠું ગામ છે સંગ્રામ. સંગ્રામ એટલે લડાઈ, અને એ 6ઠું ગામ તમારે મને આપવું જ પડશે. શ્રી કૃષ્ણ આમ કહીને ઊભા થઈ ગયા. દુર્યોધન આવ્યો, કહે છે કે કૃષ્ણ, આ અમારા ભાઈઓના ઝઘડામાં તમે શા માટે વચ્ચે પડો છો? તમારા માટે તો અમે 56 ભોગ તૈયાર કરીને રાખ્યા છે, એ તમે આરોગવા પધારો. દુર્યોધનને થયું કે શ્રી કૃષ્ણ 56 ભોગ ખાઈને મારા ગુણ ગાશે અને મારા પક્ષમાં આવી જશે. શ્રી મહાપ્રભુજી લખે છે કે ભગવાનને 2 પ્રકારના દ્રવ્ય ગમતા નથી. એક તો પાપનું અને બીજું અનીતિનું, અન્યાયનું દ્રવ્ય ગમતું નથી. 56 ભોગ કેમ નહીં આરોગ્યા? કારણ કે દુર્યોધનનું દ્રવ્ય આસુરી હતું. ભગવાને કહ્યું કે તારા ઘરનું ખાવ ને તો બુદ્ધિ બગડે. આપણા વડીલો પણ ઘણીવાર આપણને ટોકતા કે કોઈના ઘરનું ખાવું નહીં, તો એની પાછળનો આશય એમનો આ જ હતો. શ્રી કૃષ્ણ ત્યાંથી શ્રી વિદુરજીને ઘેર પધાર્યા છે. દુર્યોધન મનમાં બબડે છે, આ કાળિયો છે ને એ બહુ ચરબીનો ભરેલો છે. મારા 56 ભોગ છોડીને વિદુરને ત્યાં શું જોઈને ગયો હશે? અરે વિદુરના પોતાના જ ખાવાના ઠેકાણા નથી, એ કૃષ્ણને શું ખવડાવશે? દુર્યોધને વિચાર્યું કે વિદુર કાકા કૃષ્ણ માટે પકવાન તો બનાવશે જ. એમ વિચારીને વિદુરના ઘરે આવ્યો ને કહે છે કે કાકાશ્રી પ્રણામ, ઘણા દિવસ થયા અમે તમારા ઘરે જમ્યા નથી. તમે કહો તો આજે અમે બધા ભાઈઓ સપરિવાર તમારા ઘરે જમવા આવીએ. દુર્યોધનની છે ને દાનત ખોરી. વિચારે છે કે એના ઘરમાં આટલા બધાનું ભોજન કઈ રીતે બની શકશે? જે કંઈ બનાવશે ને ખાઈને ખૂટાડી આપું અને એની ફજેતી કરું. રસોઈ ખૂટાડવાની દાનત. વિદુરે કહ્યું, આવો ને તો તમારું ઘર છે,
એમાં મને પૂછવાની જરૂર નથી. દુર્યોધન તો પાકું કરીને ઘરે ગયો. સાંજે જમવાનો સમય થયો. વિદુરને ત્યાં તો ચૂલો પણ સળગાવ્યો નથી, પણ વિદુર છે ને ભક્ત છે. એમણે કહ્યું, શું કહ્યું? લાજ જાશે મારી તો તું ગુનેગાર, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા, નિર્ધન નરસૈયોને વેવાય ધનવાન, તારે સાચવવાના મોભોને માં, કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. આ ભક્તો છે ને બધા ભગવાનના માથે પડેલા. કોઈ તો ભગવાનના પગે પડે, પણ આ ભગવાનના ભક્તો જે છે ને એ તો ભગવાનના માથે પડે. છેલ્લી મિનિટે બધી જવાબદારી ભગવાનના માથે નાખી દે ને કહે કે હવે તારે સંભાળવું પડશે. એક કિસ્સો જોઈએ નરસિંહ મહેતાનો. નરસિંહ મહેતાને ત્યાં સામળિયાનું લગ્ન. માણેક ગૌરી એટલે એમના પત્ની કહ્યું કે મહેતાજી, દીકરાના લગ્ન છે, વહુ માટે દાગીના કરાવવાના છે, રસોઈયાના ઠેકાણા નથી, આખું મકાન ધોળાવવાનું બાકી છે, અને તમે કીર્તન કર્યા કરો છો. નરસૈયાએ પૂછ્યું કે લગ્નના કેટલા દિવસ બાકી છે? માણેક ગૌરી કહે છે કે 7 દિવસ. આ છોકરાનો બાપ છે, પણ એને એ પણ નથી ખબર કે લગ્નને કેટલા દિવસ બાકી છે. આ જેને ભક્ત પતિ મળ્યો ને એનું તો આવી જ બન્યું એમ સમજી લેવાનું. મહેતાજી પૂછે છે 7 દિવસ બાકી છે ને? હજી તો ઘણી વાર છે, તું તારે ધીરજ રાખ. પાછા 3 દિવસ ગયા. ફરી કહ્યું, સાંભળો છો, હવે તો લગ્નના માત્ર 4 જ દિવસ બાકી રહ્યા છે. હજી લગ્નની બધી જ તૈયારી, દાગીના, આ ઘર દોડાવવાનું, મંડપ, રસોઈ, કશાનું એ ઠેકાણું નથી. નરસિંહે કહ્યું, તું ચિંતા ન કર, તું એક કામ કર, દીવો કરી લાવ. મારે આજે આખી રાત કીર્તન કરવું છે. માણેક ગૌરીને થયું, આ કશું કરતા તો છે નહીં, ને પાછા આજે રાત્રે આખી રાત એ ઊંઘશે નહીં અને અમને પણ ઊંઘવા દેશે નહીં. નરસિંહ મહેતા રાત્રિના સમયે હાથમાં કરતાલ લઈને બેઠા છે, કીર્તન કરે છે. ગિરધારી ગિરધારી બોલો તમે મુકુંદ માધવ મોરારી, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. નરસિંહના હાથમાં કરતાલ છે, ભજન ચાલુ છે. નરસિંહ તો ઉપર ઉડ્યા, સીધા વૈકુંઠમાં ભગવાનની પાસે જાય છે ને ત્યાં બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી. ભગવાન લક્ષ્મીજીની સાથે હિંડોળામાં બેઠા છે. ત્યાં નરસૈયાને જોયો, પૂછ્યું, ઓહો, તમે ક્યારે આવ્યા? અહીં કેમ ભૂલા પડ્યા? નરસૈયો કહે છે કે પ્રભુ, તમારા સામળિયાના લગ્ન છે. સીધો ભગવાનના માથે પડ્યો. એમ નથી કહેતો કે મારા સામળિયાના, શું કહે છે, તમારા સામળિયાના લગ્ન છે. ભગવાને પૂછ્યું કે કેટલા દિવસ બાકી છે? તો કે 4. તો આટલો વહેલો શા માટે આવ્યો? શું કરું પ્રભુ? માણેક ગૌરી ઘરમાં ટકવા દેતા નથી એટલે વહેલો આવ્યો, બાકી હું તો વરઘોડો નીકળે ને પછી જ તમને તેડવા આવું. ભગવાને કહ્યું કે જા, બધું પતી જશે. પણ પ્રભુ, આ નાગર નાતના છે ને કોઈ મારી જાનમાં, દીકરાની જાનમાં આવવાના નથી, ને મને કહ્યું છે કે તારા જે સગા હોય ને એમને તું લઈ જજે. પ્રભુ, મારા સગા તો આપ છો, એટલે આમંત્રણ આપવા આવ્યો છું. ભગવાને કહ્યું કે તું ચિંતા ન કર. નીચેવાળા જો જાનમાં નહીં આવે ને તો ઉપરવાળા બધાને લઈને હું નીચે આવીશ,
તારો સામળિયો એ મારો છે, ચિંતા ન કરશો. અને નરસૈયો ત્યાંથી બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી, બોલો મુકુંદ માધવ મોરારી. એ જ જુનાગઢ અને એ જ ઘરના ઓરડામાં આવીને મહેતાજી તો બેસી ગયા. સવારના 6 વાગ્યા. ત્યાં મહેતાજીનો દરવાજો કોકે ખટખટાવ્યો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા છે. ઉદ્ધવને ભગવાને કહ્યું છે કે જાઓ, નરસિંહને ત્યાં સામળિયાના લગ્ન છે, આપણે બધાએ ભેગા મળીને બધું કાર્યક્રમ પતાવી આપવાનું છે, એનો કોઈ સગો આવવાનો નથી. ઉદ્ધવ, તમે એક કામ કરો, રસોઈયા બનીને જાઓ ત્યાં. દરવાજો ખોલ્યો. માણેક ગૌરીએ પૂછ્યું, તમે કોણ? બા, હું રસોઈયો છું. ઉદ્ધવે જિંદગીમાં કદી કળછી પકડી નથી, પણ ભગવાનનો હુકમ થયો, કાંઈ છૂટકો છે? બા, આપણે ત્યાં લગ્નમાં કઈ કઈ વસ્તુ બનાવવાની છે, લિસ્ટ આપો. તમે કહો ને એટલે શરૂ કરી દઉં. કાજુ કતરી, બદામ પૂરી, સૂતરફેણી, ઢેબર, મેસૂક, શું બનાવવું છે? માણેક ગૌરી કહે છે કે તમને આ બધું બનાવવાનું કહ્યું કોણે? અરે, અહીં ઘરમાં સિંગદાણાના ઠેકાણા નથી અને બદામ પૂરી ને કાજુ કતરી ક્યાંથી બને? ઉદ્ધવે કહ્યું કે બા, તમે એ બધાની ચિંતા ન કરો, તમે માત્ર રસોઈની યાદી આપો, એનું લિસ્ટ આપો, બધું હું લઈ આવીશ. મહેતાજીએ સાંભળ્યું કે ઘરમાં કોઈ આવ્યું છે. દરવાજા પાસે આવ્યા, જોયું ને તો ઉદ્ધવજી. ઓહ, આ તો મારા પ્રભુના પ્યારા સખા. ઓહો, અરે હમણાં તો વૈકુંઠમાં હતા, એટલામાં ઉદ્ધવજી અહીંયા આવી ગયા. ઉદ્ધવે ઈશારાથી કહ્યું કે કશું બોલશો નહીં, આ રહસ્ય ખુલ્લું પડી જશે. મહેતાજીએ પૂછ્યું કે ઉદ્ધવ, તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવે કહ્યું કે મારી ઈચ્છા તો 32 જાતના પકવાન અને 36 પ્રકારના શાક બનાવવાની છે. તમારા સામળિયાના લગ્નમાં તમારો તો વટ પડી જવો જોઈએ. લોકો તો મોઢામાં આંગળા નાખીને કહેવું જોઈએ કે વાહ, ફાંકડી રસોઈ બની છે. મહેતાજીએ કહ્યું, વાંધો નહીં, બહુ સરસ, એક કામ કરો, શરૂ કરી દો. મહેતાજીને ક્યાં કાંઈ બિલ ચૂકવવાનું હતું. મહેતાજી તો અંદર ચાલ્યા ગયા. થોડી વાર થઈ, ફરીથી કોકે બારણું ખખડાવ્યું. ઉપરથી ભગવાને અર્જુનને મોકલાવ્યો હતો. જ્યાં મહેતાજીનું ઘર દોરવાનું છે, રંગકામ. બોલો, મહેતાજીનો વટ કેટલો? ઉપરથી આ બધાને નીચે આવવું પડ્યું. માણેક ગૌરીએ પૂછ્યું કે આપ કોણ છો? અર્જુને કહ્યું કે બા, હું ઘર દોડવા વાળો છું. બોલો, ઘરને કયો કલર કરવો છે? ડિસ્ટેમ્પર કરવો છે, ઓઇલ પેન્ટ કરવો છે, પ્લાસ્ટિક પેન્ટ કરવો છે, લસ્ટર પેન્ટ કરવો છે, કયો પસંદ છે? માણેક ગૌરીએ કહ્યું કે ભાઈ, અહીંયા ચૂનાના ઠેકાણા નથી, તો પેન્ટ ક્યાંથી થાય? એમ કરો, ઘરમાં ચૂનો લગાડી દો. મહેતાજી ત્યાં આવ્યા. અર્જુનને જોયા, આશ્ચર્ય થયું. આ મારા પ્રભુનો સગો અહીં ક્યાંથી? અર્જુને કહ્યું કે ઉપરથી ઓર્ડર છે, તમે કાંઈ બોલશો નહીં, હું તો રંગારો છું, રંગવાળો છું. નરસૈયાએ પૂછ્યું કે ભાઈ, તમારી શું ઈચ્છા છે? અર્જુને કહ્યું, મારે તો આખું જુનાગઢ ગામ દોડાવવું છે. નરસિંહ મહેતાએ કહ્યું કે જાઓ તો પછી કામ શરૂ કરો. આખી રાત જુનાગઢ ગામ આખું દોડાયું, મંડપો બંધાયા, આખું નગર શણગાર્યું. પણ નાતવાળાને કાંઈ પહોંચી ન શકાય. નાતવાળા કહે છે કે આ બધો ઠઠારો તો કર્યો છે, પણ જોઈએ છે કે હવે જાનમાં કોને લઈ જાય છે. ખરેખર જ્યારે વરઘોડો નીકળવાનો સમય થયો ને, ત્યારે એક પણ નાગર ફરક્યો નહીં. માણેક ગૌરી તો રડવા લાગ્યા કે આ મહેતાજીનું કાંઈ ઠેકાણું છે જ નહીં. મહેતાજી બોલ્યા કે તું ફિકર ન કર, મારે છે ને બધી વાતચીત થઈ ગઈ છે, બધું થઈ જશે. અરે, તમે શું ભરોસે બેઠા છો? કોઈ નહીં આવે ને
તો આપણી ઇજ્જત જશે, આપણું નાક કપાશે. નરસિંહ મહેતાએ તો હાથમાં કરતાલ લીધી છે અને બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી. ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી. બોલો મુકુંદ માધવ મોરારી. નરસૈયાનો અવાજ ભગવાનના કાને પડ્યો. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે ચલો ચલો જલ્દી કરો, પેલો બૂમો પાડે છે. તૈયાર થતાં કંઈ આટલી વાર થતી હશે? વરઘોડાનો સમય થઈ ગયો છે. ત્યાં તો સાક્ષાત લક્ષ્મીજી કમળા શેઠાણી બન્યા છે. નાકમાં કરોડ રૂપિયાનો હીરો, હાથમાં રાવણ દીવો, અને જાનૈયા કોણ? ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર, આ બધા દેવતાઓ આજે જાનૈયા બનીને પૃથ્વી પર આવ્યા છે. ભગવાન પોતે સામળસા શેઠ બન્યા. લાંબો ડગલો પહેર્યો છે, કોટમાં હીરાના બટન છે. જાન લઈને ભગવાન સીધા જુનાગઢ પહોંચ્યા. નાતવાળા તો જોયા કરે છે, કહે છે કે આ બધામાંથી આપણે એકને પણ પહેલાં ક્યારે જોયા નથી. આ બધા આવ્યા ક્યાંથી? રેડીમેડ આખી ને આખી જાન ઉપરથી ઉતરી છે. ભગવાન વરઘોડામાં મોખરે ચાલે છે. જાન વેવાઈના ગામમાં પહોંચી. ત્યાં એવો રિવાજ કે આવનાર વેવાઈને દીકરીનો બાપ સાલ ઓઢાડે. દીકરીના બાપે નરસિંહ મહેતાનું મોઢું તો જોયું નહોતું. ભગવાન મોખરે હતા, બધી રીતે ભપકાદાર. એટલે છોકરીના બાપે જાણ્યું કે આજ મારા વેવાઈ હશે. સાલ લઈને ભગવાનને ઓઢાડવા જાય છે. ત્યાં ભગવાને કહ્યું કે ઊભા રહો, ઉતાવળ ના કરો. હું તમારો વેવાઈ નથી તો આપ કોણ છો? ભગવાને કહ્યું કે હું તમારા વેવાઈની પેઢીનો મુનિમ છું. વેવાઈ વિચારમાં પડી ગયા કે જેની પેઢીનો મુનિમ આવો અપ ટુ ડેટ છે તો પછી વેવાઈ કેવા હશે? ભગવાને કહ્યું કે જુઓ, પેલા હાડપિંજર જેવા દેખાય છે ને અને ભજન કરે છે ને, એ તમારા વેવાઈ છે. નરસિંહ મહેતા ગામના 4 હરિજનો સાથે ભજન કરે છે અને હાથમાં કરતાલ લઈને બોલે છે, ગિરધારી ગિરધારી તમે બોલો મુકુંદ માધવ મોરારી. બોલો મુકુંદ માધવ મોરારી. તેરે જૈસા યાર કહાં. સામળિયાનું જે લગ્ન થયું, જે એ જોઈને નાગરો આશ્ચર્યચકિત થઈ ગયા. કહે છે કે ઇતિહાસના પાને આવું લગ્ન થયું નથી. અહીં હસ્તિનાપુરમાં વિદુરજી ભગવાનને કહે છે, શું કહે છે? લાજ મારી જાસે તો તું ગુનેગાર. કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા. વિદુરને ત્યાં તો કશી તૈયારી નથી. જમવાનો સમય થઈ ગયો અને ભગવાને ગરુડને કહ્યું, દ્વારિકાના રસોડામાં જે પણ સામગ્રીઓ બની છે ને એ બધી તું અહીં લાવીને મૂકી દે. ત્યાં તો ગરુડે સપાટો બોલાવ્યો. રસોઈ તો લઈ આવ્યા, પણ સાથે સાથે સોનાના થાળી, વાડકા, લોટા, પાટલા બધું સોનાનું લાવી અને વિદુરજીના આંગણામાં મૂકી દીધું. બધું બરાબર ગોઠવાઈ ગયું. દુર્યોધન અને એના ભાઈઓ, એમની પત્નીઓ, છોકરાઓ અને સાથે શકુનીને લઈને આવે છે. દૂરથી વિદુરના આંગણામાં સોનાના પાટલા અને થાળીને વાડકા જોયા, દગાઈ ગયો. શકુનીને પૂછ્યું, મામા, આ વિદુર કાકા તો લુખ્ખા છે અને આ સોનાના પાટલા અને વાસણો બધા લાવ્યા ક્યાંથી? શકુની બોલ્યો કે ભાણાભાઈ, તું ભોળો છે, તું નાનો હતો ને, અને ધૃતરાષ્ટ્ર અંધ છે. વહીવટ બધો આ વિદુરના હાથમાં હતો. એણે આપણો જ માલ મારી મારીને ઘરમાં સંતાડ્યો છે. એ આજે બહાર કાઢ્યો છે. આ બધું આપણું જ છે.
એક કામ કરજે, જમીને થાળી વાડકા બધાએ ઘરે લઈ જવાના છે. બધા જમવા બેઠા, ભગવાન સ્વયં પીરસે છે. બધાએ ખૂબ ખાધું અને બધા વિદાય થયા. વિદુરે કહ્યું કે પ્રભુ હવે આપ તો જમી લો. ભગવાને કહ્યું કે આ બધું મારા કામનું નથી. ભગવાને પૂછ્યું કે વિદુર પેલા માટલામાં શું છે? પેલા ચૂલા ઉપર માટલો મૂક્યો છે ને એની અંદર શું છે? વિદુરે કહ્યું કે પ્રભુ એ તમારા કામનું નથી. ભગવાને કહ્યું કે મારા કામનું જ છે, એ જ મારા કામનું છે. ભગવાને હાથ લંબાવ્યો, અંદરથી ભાજી કાઢી અને આરોગી અને કહ્યું કે વાહ શું મીઠાશ છે. રામની ભૂખ સબરીએ ભાંગી અને શ્રી કૃષ્ણની ભૂખ વિદુરજીની ભાજીએ અને સુદામાના પૌવાએ ભાંગી છે. 56 ભોગથી પ્રસન્ન ન થયા એ આજે વિદુરની ભાજીથી પ્રસન્ન થયા. પુષ્ટિ માર્ગમાં ગુસાઈજીના મોટા લાલજી શ્રી ગિરધરજી થયા. એ ગિરધરજીએ શ્રીનાથજી બાવાને માટે 56 ભોગ કર્યો. એ સસ્તાઈના જમાનામાં 1.25 લાખ રૂપિયાનો 56 ભોગ કર્યો. સંપ્રદાયમાં એવું કહેવાય છે કે ગિરધરજીના જેવો 56 ભોગ હજી થયો નથી. 56 ભોગ ભગવાનને આરોગાવ્યા પછી ગિરધરજીને અભિમાન થયું. ઠાકોરજીને પૂછ્યું કે બાવા કૈસો રહો, આનંદ આવ્યો કે ના આવ્યો? મતલબ કહેવાનો હતો કે આવો 56 ભોગ આપને આજ સુધી કોઈએ આરોગાવ્યો છે? ઠાકોરજી બોલ્યા, गिरधरजी जो आनंद पद्यनाभ दास के छोला में आयो सो आनंद 56 भोग में न आयो। સાંભળીને ગિરધરજીની આંખમાં આંસુ આવ્યા. પછી એમનામાં નમ્રતા આવી, દીનતા આવી. પછી ઠાકોરજી બોલ્યા, અબ આ ગયો. ઠાકોરજી છે ને કોઈનું અભિમાન સાંખી લેતા નથી. દીનતા આવી ગિરધરજીમાં, નમ્રતા આવીને ત્યારે કહ્યું કે હવે મને આનંદ આવ્યો. પદ્યનાભ દાસજીએ ચણા અર્પણ કર્યા હતા, પણ એમાં પણ ભાવ હતો. ભગવાન કહે છે કે મારા માટે વસ્તુનું નહીં પરંતુ ભાવનું મહત્વ છે. 56 ભોગ પણ અહંકારથી કરો ને તો ઠાકોરજી આરોગતા નથી. ભગવાન તો છે ને પ્રેમના ભૂખ્યા છે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, साक भी दूर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, झूठे फल सब रीके खाए, बहुविधि प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम के बस अर्जुन रथ हांक्यो, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, राजसूय यज्ञ युधिष्ठिर कीन हो, तामे झूठ झूठाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, ऐसी प्रीत बड़ी वृंदावन, गोपीन नाच नचाई, सबसे ऊंची
प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई. આ સુરદાસજીનું પદ છે. પ્રભુ વિદુરજીની ભાજી આરોગી અને દ્વારિકા પધાર્યા છે. ધૃતરાષ્ટ્રએ વિદુરજીને સભામાં બોલાવ્યા અને પૂછ્યું કે વિદુર, તારી શું સલાહ છે? શ્રી કૃષ્ણ પાંડવોને અડધું રાજ આપવાનું કહેતા હતા. અડધું રાજ આપવું છે કે નહીં? વિદુરે કહ્યું, અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દુર્વિષહમ તવા સહાનુજો યત્ર વૃક્કોદરાહી શ્વસન ભૂષાત યત્વમલમ બિભેષી. પાંડવોને એમનો અડધો ભાગ આપી દો. નહીં આપો ને તો પાંડવો તો તમને કાંઈ નહીં કરે, પણ શ્રી કૃષ્ણ છે ને તમને નહીં છોડે, એ તમારા ડૂચે ડૂચા કાઢી નાખશે. ધૃતરાષ્ટ્રે કહ્યું કે ભાઈ, મારી તો પૂરેપૂરી તૈયારી છે, પણ આ દુર્યોધન છે ને એ ના પાડે છે. વિદુરજીએ કહ્યું કે મોટા ભાઈ, દુર્યોધન એ તમારું પાપ છે. પુત્ર રૂપે પેદા થયું છે, એને કાઢી મૂકો. દુર્યોધન રૂપી પાપથી આ કુરુવંશનો નાશ થશે. આ વાત દુર્યોધન સાંભળી ગયો. એ કહેવા લાગ્યો, વિદુરને લાત મારીને હમણાં જ અહીંથી કાઢી મૂકો. એક દાસીના દીકરાની આ હિંમત! મારા જ ટુકડા ખાઈને મારા જ ઘરમાં પંચાત કરે છે. દુર્યોધને આ રીતે ભરી સભામાં વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી સમજી ગયા, મારે હવે અહીં રહેવામાં સાર નથી, જવું જોઈએ. વિદુરજી ત્યાંથી ચાલ્યા ગયા. એ ચાલ્યા ગયા અને સાથે સાથે કૌરવોનું જે બચ્યું કુચ્યું પુણ્ય હતું ને એ પણ સાથે લેતા ગયા. યાત્રા કરવાને બહાને હસ્તિનાપુરથી આજે વિદુરજી વિદાય થઈ ગયા. વિદુરજીની યાત્રા અને આપણી તીર્થયાત્રામાં બહુ ફરક છે. યાત્રા કેમ કરવી? તો કે યાત્રા ચિત્તની શુદ્ધિ માટે કરવાની છે, પ્રભુને શોધવા માટે યાત્રા કરવાની છે. એવી ભાવના કરવાની કે મને ઘરમાં તો ઠાકોરજી ન મળ્યા, કદાચ તીર્થમાં મળી જાય. ગોપીઓ છે ને વ્રજમાં શ્રી કૃષ્ણને શોધતી હતી, એમ પવિત્ર સ્થાનમાં જવાનું તો પ્રભુને શોધવા માટે જવાનું. તીર્થયાત્રા શા માટે કરવી? તો કહે છે કે પૈસા વધી જાય ને એટલા માટે નહીં, વાપરવા માટે નહીં, પણ સત્સંગ માટે યાત્રા કરવી. એવા કેટલાય સંતો છે જે તીર્થ સ્થાન છોડીને બહાર જતા નથી. એવા સંતોનો લાભ તમે તીર્થમાં જાઓ ને તો જ તમને મળે. તીર્થયાત્રા શા માટે કરવી? તો કે તપ કરવા માટે. તીર્થમાં જઈને અમુક નિયમોનું પાલન કરો, જેવી રીતે કે એક ટાઈમ ભોજન કરો. એક તીર્થમાં જઈને બીજા તીર્થને યાદ ન કરો. ગંગા કિનારે જાઓ ને તો યમુનાજીને યાદ ન કરવા, અને યમુના કિનારે જાઓ તો ગંગાજીને યાદ ન કરવા. જ્યાં જાઓ ને એનો જ મહિમા જાણો. એક તીર્થમાં જઈને બીજા તીર્થને યાદ કરવાને એ અપરાધ માન્યો છે. આ સૂક્ષ્મ નિયમ છે. ભાવ હોય ને તો યમુના જળ એ જ ગંગા જળ છે. તીર્થયાત્રામાં ગયા પછી કોઈને પણ કાગળ ન લખવો, કોઈને ફોન ન કરવો, કોઈને વોટ્સએપ ન કરવું, કોઈને ફેસબુક ઉપર પોસ્ટ ન મૂકવી. ઘરની, સમાજની, ધંધાની બધી ચિંતા છોડી દેવાની. ઘરને ધંધો બધું ભૂલી જવાનું. તીર્થમાં ત્રિકાલ સ્નાન કરવાનું. તીર્થમાં જઈને ભજન વધારવાનું, ભોજન ઘટાડવાનું. આપણું તો ઉલટું છે, ભજન ઘટી જાય અને ભોજન વધી જાય. યાત્રામાં જઈએ ને પછી તો લોકોની ભૂખ ઉઘડતી હોય છે. તીર્થમાં જઈને ખાવા પીવામાં સંયમ રાખો. જીભના ચટાકા તીર્થમાં જઈને ઓછા કરો. આપણી યાત્રા કેમ ફળતી નથી? તો કે એક રચના છે. ગંગાજીમાં નાય
જમુનાજીમાં નાય તોય તારો રામ તને કેમ ના દેખાય. ગંગાજીમાં નાય જમુનાજીમાં નાય તોય તારો રામ તને કેમ ના દેખાય. અયોધ્યામાં જાય ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય. અયોધ્યામાં જાય ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય. તારા માથે તો ભવે ભવના પાપ છે, તારા તનડામાં એનો બહુ તાપ છે. રાખે માયામાં મન શોધે મફતનું ધન. કથામાં તું જાય કીર્તનમાં પણ જાય તોય તારો રામ તને કેમ ના દેખાય. તને ફુરસદ મળે નહીં તારા કામમાં, મારે ગપાટા આખા ગામના. ઘેર જાજી જંજા જેના દુખડા હજા, તીરથ તીરથ જાય મંદિરમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય. તારી વાણીને વર્તનમાં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઝેર છે. બિંદુ દોરે છે ધ્યાન છોડો મોટાઈને માન. મંડળોમાં જાય નાચી કૂદી ગાય તોય તારો રામ તને કેમ ના દેખાય. ગંગાજીમાં નાય યમુનાજીમાં નાય તોય તને રામ તારો કેમ ના દેખાય. અયોધ્યામાં જાય ચિત્રકૂટમાં જાય તોય તારો રામ તને કેમ ના દેખાય. પૈસા હોય ને તો તીર્થયાત્રામાં ધર્મશાળા બનાવો, અન્ન ક્ષેત્ર ખોલો. પૂજ્ય ડોંગરેજી મહારાજે અનેક તીર્થોમાં સદાવ્રત, પાણીની પરબો અને બ્રાહ્મણોના છોકરા માટે સંસ્કૃતની પાઠશાળાઓ શરૂ કરી છે. વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા શ્રી યમુનાજીના કિનારે આવ્યા. વિચાર કરતા હતા કે કોઈ ભગવદીય મળી જાય ને તો એની સાથે બેસીને ભગવદ વાર્તા કરું, સત્સંગ કરું. એટલામાં ઉદ્ધવજી ત્યાં પધાર્યા. ઉદ્ધવજીએ પ્રભુ સ્વધામ પધાર્યાના સમાચાર આપ્યા. ઉદ્ધવજીના ગળામાં ગુંજામાળા છે. એક ઠાકોરજી ગુંજામાળા ધારણ કરે છે અને બીજા ઉદ્ધવજી ગુંજામાળા ધારણ કરે છે. કારણ ઠાકોરજીએ ઉદ્ધવજીને ગુંજામાળા ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. શ્રી મહાપ્રભુજી જ્યાં આચાર્ય સ્વરૂપે બિરાજે છે ત્યાં એમને તુલસીની 2 કંઠી ધરાવાય છે, પરંતુ શ્રી મહાપ્રભુજી જ્યાં પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે ત્યાં શ્રી મહાપ્રભુજીને ગુંજામાળા ધરાવાય છે, આવો મારો ખ્યાલ છે. આપણે વૈષ્ણવો તુલસીની માળા અને ઠાકોરજીની પ્રસાદી માળા પહેરી શકીએ, પણ ગુંજામાળા પહેરવાનો આપણને વૈષ્ણવોને અધિકાર નથી. આ અધિકાર ઠાકોરજી અને ઉદ્ધવજી 2 જ જણા પહેરી શકે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ઉદ્ધવજી એ ભગવાનનું ઉત્સવ સ્વરૂપ છે, માટે ગુંજામાળાનો અધિકાર ઉદ્ધવજીને પ્રાપ્ત થયો છે. ઉદ્ધવજી અને વિદુરજીનો 3 રાત્રિ સુધી સત્સંગ થયો અને પછી વિદુરજી મૈત્રેય મુનિની પાસે પધાર્યા છે. મૈત્રેય મુનિ વિદુરજીને સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહે છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપશું. આવતીકાલે મૈત્રેય મુનિ અને વિદુરજીનો સંવાદ અને સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય એ આગળ વાંચીશું. માટે
આજના માટે સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.